હવે જે પ્રશ્ન ઊભો કર્યો છે કેટલાક લોકોએ કે આ રોહન ગુપ્તાને કેમ તમે અભિનંદન ના આપ્યા, તો હું કહું કે રોહનભાઈ જોડે મારે આજ સુધી આ મિનિટ સુધી કોઈ વ્યક્તિગત પરિચય નથી. તેઓ મને કદી મળ્યા નથી, હું પણ એમને કદી મળ્યો નથી. એટલે મારે એમને કોઈ પરિચય નહીં હોવાના કારણે નિર્દોષ ભાવથી મેં એમને અભિનંદન આપ્યા નથી. એની પાછળ બીજું કોઈ મોટું કારણ નથી. આપણે કોઈ પણ પ્રસંગમાં જ્યારે કોઈને અભિનંદન આપીએ, શુભેચ્છા પાઠવીએ, તો એ આપણા જાણીતા હોય, આપણા પરિચિત હોય તો જ આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ. આપણા ઘરે કોઈ સામાજિક લગ્ન પ્રસંગ વગેરે હોય કે બીજો શુભ પ્રસંગ હોય તો આપણે પણ આમંત્રણ એમને જ આપીએ છીએ જેઓ આપણા જાણીતા હોય. એટલે મેં મારા જાણીતા, મારા મિત્રો, મારા સાથીઓ, મારા વર્ષો જૂના સહયોગોને અભિનંદન પાઠવ્યા. અને મને આનંદ છે કે મારી એ પોસ્ટને લગભગ 2.5 લાખ કાર્યકરોએ, નાગરિકોએ એને વ્યૂ અને કોમેન્ટ કરીને એને આવકારી છે અને બધાએ પણ અભિનંદન આપ્યા છે. એટલે આમાં કોઈ વ્યક્તિગત કારણ નથી, કોઈ રાજકીય કારણ નથી કે કોઈ પણ પ્રકારનું કોઈ બીજો પ્રશ્ન નથી. પણ મારો પરિચય રોહનભાઈ સાથે નથી. કદાચ તમે રોહનભાઈને જઈને પૂછશો કે તમે નીતિનભાઈને કદી મળ્યા છો તો તમને ખ્યાલ આવશે કે એમની પાસે શું માહિતી છે. હું વર્ષો સુધી સરકારમાં મંત્રી રહ્યો, સંગઠનમાં વર્ષો સુધી કાર્યકર છું. હજારો કાર્યકરો મને મળે છે. અને બીજું પણ હું ખાસ કહી દઉં કે કોંગ્રેસમાંથી આવેલા વર્ષો જૂના જે વિધાનસભામાં હતા, સંસદમાં હતા, કોંગ્રેસના કાર્યકરો હતા, જે મારી સાથે અવારનવાર મુલાકાત કરે છે, હું એમને મળું છું. અમે બધા મળતા રહીએ છીએ પક્ષની મિટિંગોમાં, પક્ષના કાર્યક્રમોમાં, પક્ષની કારોબારીમાં, તો અમે મળીએ છીએ. પણ રોહનભાઈને કદી મારે મળવાનું થયું નથી. એટલે નહીં, પરિચય નહીં હોવાના કારણે મેં એમને કોઈ શુભેચ્છા પાઠવી નથી. એક હિન્દીમાં લેવી છે.